જે રીતે દિવાળીનો માહોલ હોય એ રીતનો અમને આ સ્મશાન ભૂમિમાં પહેલી વખત જોવા મળ્યો છે. પ્રકૃતિ પ્રેમી કોઈક માણસો હોય છે, એમાં અમારા ભાગ્ય કે અમને મિત્તલબેન જેવા અહીંયા ચાંગડાની અંદર આવી અને 2 વર્ષ પહેલાં પણ 12-13 હજાર જેવા વૃક્ષો રાજારામ મંદિર આગળ વવરાયા. એનો પણ સુંદર ઉછેર ગ્રામજનોએ અમે કરેલ છે. અને વૃક્ષો થશે તો હરિયાળું વન થશે. ગામડે ગામડે ગૌચરની જમીનો પડી છે, સરકારી પડતર પડ્યા છે, તો ત્યાં આગળ આ વૃક્ષારોપણ બેનનો સંપર્ક કરીને કરે. બનાસકાંઠાનું ચાંગડા બહુ જ મજાનું ગામ અને અમે અહીંયા રાજારામ ભગવાનનું સરસ મજાનું મંદિર છે અને મંદિરના પ્રાંગણમાં વૃક્ષો કરવા માટે અમને આ બધા ગામના આગેવાનોએ 2 વર્ષ પહેલાં આમંત્રણ આપેલું અને આખી જગ્યા સરસ સફાઈ કરી આપી, એમણે પાણીની વ્યવસ્થા કરી આપી અને સરસ મજાના 12,000 વૃક્ષો ત્યાં રોઝી બ્લુ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની એમની મદદથી, અને વૃક્ષોનું એમણે બધાએ બરાબર જતન કર્યું, માવજત એટલું સરસ રીતે કર્યું. અને પછી એમણે આ સ્મશાન ભૂમિ છે તો સ્મશાન ભૂમિમાં ફરી એમણે કીધું કે 10,000 થી 12,000 વૃક્ષો થાય એવું છે, તમે ફરીવાર અહીંયા આવો. બધી અસમંજસ પણ ચાલી કે પાણીનું શું થશે, વવાશે તો ઉછરશે, પણ ગામનો એટલો બધો ઉત્સાહ હતો, એ ઉત્સાહ આજે આખો જોઈ શકાય છે અહીંયા આગળ. અને અમે બધાએ નક્કી કર્યું ને આજે આ સ્મશાન ભૂમિમાં મુંબઈની GIA કંપની છે એની મદદથી 12,000 જેટલા વૃક્ષો અહીંયા આજે અમે વાવ્યા છે. ગામ લોકોને હરખ છે, આવો જબરજસ્ત ભાદરવાનો તાપ છે છતાં પણ બધા હાજર છે અહીંયા આગળ. આમ આટલા મોટા વૃક્ષો જાતે બધાએ મળીને વાવવું શક્ય નહોતું, પણ ટોકન આજે અમે વાવ્યા, બાકી તો બધાનું વાવેતર પણ થઈ ગયું છે. અને કેટલાક એમના અનુભવો છે એમની પણ વાત કરીએ. આ ફરીવાર વૃક્ષો વાવવા માટે તમે અમને કેમ આમંત્રણ આપ્યું? પહેલાં વૃક્ષો વાયા ને હા, એ સારું પરિણામ આવ્યું, એટલે અમે આ સ્મશાન ભૂમિમાં પણ વિચાર કર્યો કે આ જમીન સારી છે અને વૃક્ષો થશે, એટલે આ વિચાર કરી અને વાયા. અને તમારો જે યોગદાન મળ્યો એ ખૂબ સારું મળ્યું અને ગામ લોકોનો યોગદાન છે કે ભાઈ આ વૃક્ષો વાવવામાં આવે તો અમે જતન કરીશું. બહુ સરસ. એટલે અમારે આ વૃક્ષો થશે તો આ રોડ ઉપર શોભા વૃદ્ધિ થશે અને વૃક્ષો થશે તો હરિયાળું વન થશે. તમને જોઈને આપણી નવી પેઢી આ બધું જોઈને શું કહે છે? બેન એવું લાગે કે ખરેખર પહેલાં તો અમે ગોતા હતા કે આવો કાર્ય કરવાવાળા કોણ છે, એ મહત્ત્વની વસ્તુ છે. અને એમાંય તમારો આ કોન્ટેક્ટ થયો અને અમારા જે મંડળ રાજારામને ત્યાં હતા એમને એક શોખ હતી કે ગામમાં સારું વન થાય, એના માટે આ લોકોએ અમારા ટ્રસ્ટી અને ગામ લોકોએ બધી મદદ કરી અને જમીન ઉતારી, સાફ કરી આલી અને વવરાયા અને પાણીની પણ એ બોરની વ્યવસ્થા કરી. એટલે એ પણ અત્યારે ધારો કે ખૂબ સારું દેખાય. આમાં પણ હવે ધારો કે ગામ લોકોએ શાંતિભાઈએ વધારેમાં વધારે પણ એમને મહેનત કરીએ, એ પણ હવે દિલથી હું આભાર માનું ગામ વતી. અને બીજા ગામે પણ ધારો કે સફાઈ કરવાનો બીજો ફાળો આલ્યો હોય, તમે પણ આ ઘાસમાં હે એનો કોઈ સફાઈ કરવા માટે બીજા આટલા બધા આવ્યા તો અમારે સારું કરીને જતું. કેટલી મજાની વાત છે કે ગામના તમામ લોકો આટલા ઉત્સાહથી આ સરસ મજાનું કામ કરી રહ્યા છે. શાંતિભાઈએ ઘણા અમને આગ્રહ કરીને અહીંયા બોલાવેલા. તમને આજે આ તમારું આમ ફળીભૂત થયું તો કેવું લાગે છે? આ બધા યુવાનો પણ એમની સાથે, તો જરાક કયો. મને તો એકદમ આ બધા ગામ વસ્તી અને બેન આનંદ વિભો ને એમ આ જિંદગીનો મનુષ્ય જન્મનો ફેરો વસૂલ થઈ ગયો. પૈસા, માયા, મિલકત, કરોડો રૂપિયા કમાઈ જશો, બધો અહીંયા મૂકીને જવાનો છે, છેલ્લે કશું ભેગો ચાલવાનો નથી. તમે એક કોઈ પર સવારથી કામ કરશો તો એનો એક તમારો નામ થશે કે ના ખરેખર કામ કર્યું છે. આ મીડિયાના માધ્યમથી દરેક ગામે જે જોવે એમને દરેક ગામમાં વન બનાવવા, સ્મશાન ભૂમિ હોય, મુક્તિધામ હોય, જમીન હોય, સરકારી જમીન હોય, બેનને મદદ કરવી અને સારો એવો ધરતી માતાનો શૃંગાર તૈયાર કરે અને વૃક્ષોનું વધારે જતન કરવું એવી મારે આગ્રહ છે. વૃક્ષો માટે તો બેન મારે એવું કહેવું છે કે વૃક્ષમાં છે રણછોડ. પ્રકૃતિ પ્રેમી કોઈક માણસો હોય છે, એમાં અમારા ભાગ્ય કે અમને મિત્તલબેન જેવા અહીંયા ચાંગડાની અંદર આવી અને 2 વર્ષ પહેલાં પણ 12-13 હજાર જેવા વૃક્ષો રાજારામ મંદિર આગળ વવરાયા. એનો પણ સુંદર ઉછેર ગ્રામજનોએ અમે કરેલ છે. અત્યારે આ વર્ષે પણ અમને જે અમારું મુક્તિધામ છે ત્યાં આગળ પણ બેનની પ્રેરણાથી વૃક્ષો ઉછરી રહ્યા છે. આગળના વર્ષોમાં કોરોનામાં ઓક્સિજનની બધાને ખબર પડી છે,
વૃક્ષ એ જ પૃથ્વીનું સંતુલન છે. એના માટે જે સંસ્થાઓ કે જે બેન ભાઈ કામ કરે એમને તો હું ધન્યવાદ કરું છું. બહુ અઘરું કામ છે આ કરવું, કંઈ લેવાની દેવાની, આટલી 40 ડિગ્રીમાં ગરમી વેઠવી જાવું. તો આ વિડીયોના માધ્યમથી હું મારા તાલુકામાં આ વિડીયો જે જોવે, ગામડે ગામડે ગૌચરની જમીનો પડી છે, સરકારી પડતર પડ્યા છે, તો ત્યાં આગળ આ વૃક્ષારોપણ બેનનો સંપર્ક કરીને કરે. અને બીજી મારી બેન વિનંતી એ છે કે મારા ગામની અંદર 8 એકર કબ્રસ્તાન છે, અહીંયા બાજુમાં 15-16 એકર જમીન છે, એની બાઉન્ડ્રી પણ બનેલી છે. આવતા વર્ષે વિનંતી કે ત્યાં તમે બધા જ વૃક્ષો અમને કરી આલો. એટલે આ ચાંગડા બહુ નોખું ગામ એ રીતે છે કે વૃક્ષો માટે એમને એટલી બધી મમતા છે, એટલે ધરાતું નથી એવું કહેવાય. અને આ પોઝિટિવ વેમાં ધરાવવા વાળી વાત છે. આમ એમ કહો ખાવાનું ખાઈએ ને પછી બહુ ખાય તેને કંઈ કેટલું ખાશે, ધરાતો નથી એમ. પણ આ તો વૃક્ષો માટેની વાત. હું ઈચ્છું કે આવી રીતે ન ધરાય એવા ગામોની સંખ્યા વધે. ચાંગડામાં તમે ભાવના રાખો છો તો બધામાંથી શું તો 1,00,000 વૃક્ષો આરામથી થઈ શકે. ગાંડા બાવળને સંપૂર્ણપણે ગામના લોકો નક્કી કરે, યુવાનો મળીને, અને વડીલોનો આશીર્વાદ હોય કે ભાઈ અમારે ગાંડા બાવળને પણ અહીંયાથી મુક્ત કરવા છે. તો મને એમ છે કે કેટલી બધી જમીન પડી છે, આપણે આ કરી શકીશું. અને પાણીના તળ પણ જે રીતે નીચે જઈ રહ્યા છે, અને ખેડૂતો પોતાની જમીનો સોલાર કંપનીઓને જે ભાડે આપી રહ્યા છે એ ના છૂટકે આપવું પડે. કોણ પોતાની જમીન સોલાર કંપનીને આપે? પણ એ ક્યાંક થઈ રહ્યું છે. તો ક્યાંક એવું છે કે વધારે માત્રામાં વૃક્ષો વવાશે તો વરસાદ પણ આવશે, અને પોતાની જમીન આવી રીતે ભાડાપટ્ટે આપવાનું પણ નહીં કરવું પડે. તો इच्छे कि चांगड़ा जो વધારે થાય. चांगड़ा का ये दूसरा ग्राम वन बन रहा है. उसको बनाने के लिए जो आर्थिक सपोर्ट है वो GIA कंपनी ने हमें दिया है. और इस साल बनासकांठा डिस्ट्रिक्ट में करीब 31,000 पेड़ उनकी मदद से लगने जा रहे हैं. तो आज पूरी टीम GIA की आई हुई है. तो आपकी भावना क्या है और एक संदेश हम लोगों को भी क्या देना चाहेंगे, क्यों पेड़ लगाने चाहिए? और इतनी कड़ी धूप में पूरी टीम आई है, तो थोड़ा आप इसके बारे में भी बताइए. जी, GIA की तरफ से मैं और मेरी टीम सब बच्चे आए हुए हैं. संदेश तो सिर्फ यही है कि पानी की समस्या सही में मतलब दिक्कत सबको हो रही है, और कई सालों के बजाय अभी से चालू हो रहे हैं. तो अभी हम करेंगे तो हमारे बच्चे तो सुख से जी पाएंगे, उतनी मेहनत कर पाएंगे. अभी शायद सिचुएशन बहुत ही ख़राब हो गई है कि हम ज़्यादा चेंज नहीं कर पाएंगे, पर जैसे कि मित्तल बहन कर रही है, सेल्फलेसली कर रही है, लोगों के लिए कर रही है. हम लोग सिर्फ आपको सपोर्ट कर रही है, ऑर्गेनाइजेशन को, VSSM को, एंड आई थिंक वी आर ऑलवेज विथ यू. और गाँव वालों से सिर्फ ये विनती है कि भाई हमारे बच्चों को जो छोड़ के जा रहे हैं संभाल लीजिए. थैंक यू. हम जो पीढ़ी है आजकल, हम लोग AC में बैठ के काम करने वाले लोग हैं, तो हमको बाहर की दुनिया में ये जो एनवायरनमेंट इफेक्ट क्या हो रही है वो नहीं मालूम है. बट आज जो हम यहाँ पे विजिट किए उससे ये पता चलता है कि यहाँ पे कितनी ज़रूरत है. तो हम लोग ये VSSM गांव वाले और सबका धन्यवाद करते हैं कि हमको यहाँ पे बुलाया, ताकि हमको पता चले कि यहाँ पे क्या रिक्वायरमेंट है एग्जैक्टली. तो यहाँ पे हम धन्यवाद कहेंगे एंड हम आते रहेंगे और ऐसे ही जाड़ और ये वन बनते रहे. जैसे कि आज हम आम का पेड़ बोते हैं तो अभी हमें बहुत छोटा लगता है, उसके बारे में हमको पता नहीं लगता, लेकिन कुछ सालों के बाद जब वो बड़ा होता है हमको बहुत सारे आम मिलते हैं. तो ये छोटी सी शुरुआत कल को जाके एक बहुत बड़ी शुरुआत होगी, उससे पर्यावरण का वातावरण भी चेंज हो सकता है, तो बहुत सारे अधिक फायदे भी हमें हो सकते हैं. એમણે સરસ કહ્યું કે આ हमारे बच्चों को आप संभालना. तो आम कोई સાંભળે તો એમ થાય કયા બચ્ચાની વાત કરે છે? તો બચ્ચા એટલે આ બધા જ વૃક્ષો. અહીં બહુ બધા ગામના લોકો છે એટલે જરાક ભીડ પણ ઘણી છે. હું ઈચ્છું ગામે ગામ આવી ભીડ થાય. તો આ બચ્ચાને સાચવવાની એમણે વાત કરી છે, અને બહુ જ અગત્યનું છે વૃક્ષ વવાયા પછી એને ઉછેરવું. હું વારંવાર કહું છું 5મી જૂને અમે એક પણ વૃક્ષ નથી વાવતા, કેમ કે વરસાદ નથી હોતો. વરસાદ વાવ્યા પછી વૃક્ષ વાવીએ તો એ ઉછરી જતું હોય છે. એનું આજે અમારે વૃક્ષો તો વૃક્ષારોપણ થઈ ગયું હતું, પણ ઉદ્ઘાટન હતો. અને સ્મશાન ભૂમિની અંદર અમારા તમામ 18 આલમ 36 કુમના ગ્રામ લોકો વધારેલ, બેનનું સ્વાગત કરેલ. અને પછી અહીં અમારે જે દિવાળી જેવો સ્મશાન ભૂમિમાં અમને માહોલ જોવા મળ્યો, એ ગામ માટે ગર્વની વાત છે. પહેલી વખત અહીં ગામ લોકોનો એટલો ઉત્સાહ વધારે હતો કે એમને જે આ નાસિક ઢોલ આવે છે એના ઉપર ડાન્સ કર્યો, નાચી ઉઠ્યા, ઝૂમી ઉઠ્યા, અને એક એવો માહોલ ઊભો થયો જે રીતે એક દિવાળીનો માહોલ હોય એ રીતનો અમને આ સ્મશાન ભૂમિમાં પહેલી વખત જોવા મળ્યો છે. તો બસ ચાંગડાની જેમ તમે પણ તમારા ગામમાં જાગો, વધારેમાં વધારે વૃક્ષો વાવીએ. ગાંડા બાવળને આપણે, જ્યાં ખારાશવાળી જમીન છે ત્યાં ભલે હોય ગાંડો બાવળ, પણ બાકીની જમીનોમાંથી ગાંડો બાવળ કાઢી અને સરસ મજાના ટકાઉ અને હાઇટમાં જરા ઊંચા થાય એ પ્રકારના વૃક્ષો કરીએ તો વાદળને મજબૂર બનવું પડશે અહીંયા વરસવા માટે. અને
ગરમી ખૂબ છે, વરસાદની આપણને સૌને જરૂર છે. તો બસ સારા વાતાવરણની સાથે સાથે વૃક્ષ ઘણું શીખવે પણ છે. જેમ શાંતિભાઈએ કીધું કે એ કોઈ સ્વાર્થ વગર કાર્ય કરે છે, તો એ નિસ્વાર્થ ભાવ એ પણ વૃક્ષ પાસેથી શીખવા જેવું છે. તો આપણે સૌ જાગીએ ને આ મજાનું કામ કરીએ એવી શુભ ભાવના.